હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારે સવારે ચા પીવા બેસી ગયા છે. જોડે બનાવે છે થેપલા. ચલો ખાઈ લઈએ. હેલો ગાઈઝ, ચા બા પી લીધો. ચા પીને હવે જઈએ છે, થોડું કામ છે તો લીંબ લિસ્ટ લેવા જઈએ છે. જમણવાર હતો કેમ કે બધું લાવવાનું છે, શાકભાજી ને એવું બધું. તો ચલો લઈ આવીએ. હેલો ગાઈઝ, આવી ગયા છે ખેતરમાં. બાજરી દાદાએ વાટી દીધી હતી તો મૂકી દઈએ ટ્રેક્ટરમાં. બાલાજી, બાલાજી દાદો પૂનમ લાલે તાઈને બાજી વાટ દીધી છે. મુરજીભાઈ નામ મુરજીભાઈ. બાલાજી કોઈ કેવું છે મારે? નહીં કેવું? હું શું પૂછું વખરા ચરાવ કોઈ નહીં. યુટ્યુબમાં વિડીયો મૂકવાનો છે. ચલો મૂકી દઈએ બાજરી. હેડો. હાલો ગાઈઝ, આપણે બહુ દિવસ પછી ખેતરમાં આવ્યા છીએ. જેમ કે કામ હતું બહુ બધું કરે તો અહીંયા ઉતારવાની છે બાજરી ગાયો માટે. તો હવે ચલો ઉતારી દઈએ ને પછી જઈએ. એકદમ નો નોબો છે, કેરી હોય છે જોરદાર. કેસર કેરી છે, એક નંબર કેરી. હાઈટમાં એકદમ નાનો છે, કેરી હોય છે એટલે આવી ગયા છે ખેતરમાં. કને કેરી આવી છે. લીંબુ આવી જશે ટૂંક સમયમાં. હેલો ગાઈઝ, જઈએ છે હવે સીધું લેવા માટે. તો ચલો મળીએ. હેલો ગાઈઝ, આવી ગયા છે સીધું લેવા માટે. તો સીધું તોલાય છે એટલે બેઠા છીએ. જોઈ શકો છો અંદર બહુ મોટું ગોડાઉન છે, હોલસેલના વેપારી છે. ગાઈઝ, અમે આવી ગયા છીએ ઘેર આવીને લાગી છે ભૂખ, પણ ખાવાનું બધું પૂરું થઈ ગયું છે એટલે વધારે બની છે બટાકા પૌવા. ત્યાંથી લઈને આવીએ બટાકા પૌવા. બધા બહાર જતા તો ખાવામાં આવી મજા નહીં એટલે ખાઈ નાખે બટાકા પૌવા. બધું થશે ઘઉં સાપ બેસી બધા કરિયાનું લાયા છે રક્ષા ઘર માટે. બધા ડબ્બા પેક થઈ છે. બની છે બટાકા પૌવા. હેલો ગાઈઝ, હોઈ ગયા હતા બપોરે તો નાસ્તો કરીને અને અત્યારે ચા પી લીધો. ચા પીને હવે લાડવા બનાવવાનો છે તો એ ઘઉં ભરડાવા જઈએ છીએ. પ્રિન્સભાઈ મારા થોડા ગુસ્સામાં છે. લકી કામમાં બિઝી છે તારે. યસ ઓ યસ. ગાઈસ, જઈએ છે ખેતરમાં પાવડો લેવા. તો લકી પ્રિન્સ લેડો જઈએ મેં લેડો. ગાઈસ, જઈએ છે ટ્રેક્ટર લાઈન ખેતરમાં. હેડોદાન મને લે ખેતરમાં. હેલો ગાઈસ, ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં પાવડો કરીએ છીએ. હેલો જોવા જઈએ ખેતરમાં. પેલા બે તો કોમ કરી છે. ચો પડે બે ચોકન ઉપડે દાદો જોઈશી લાડો કાપવા માટે. બાજરી લેટ કેરી છે. ઓહો, કેરી તો જોરદાર આવી ગઈ ભાઈ.
જગ્યા ઉપર વખત ખાડીમાં લઈ જાય કેરીઓ કેરીઓ છે ગાઈસ કાપી છે કેરી આજે તો આ ભૂસોબાની કેરી કાપી ટેસ્ટ કરવા માટે જેવી લાગે જેવી નહીં ટેસ્ટ કરીએ ચલો ખાવી દો બહુ મીઠી કેરી છે ચલો ખાવી દો હેલો ગાઈસ ચાલે છે સાફ સફાઈ મોડી ઉડી છે તો હેલો ગાઈસ જઈએ છે કે રાત પડી ગઈ છે આવડમાં ગોવાદા ખેતરમાં જેમ તો કાલે આપણો પ્લોટ છે ત્યાં તો ફંક્શન છે એ બધું વસ્તુ ત્યાં પડી જાય સારું ના લાગે અને જગ્યાનો ભાવ લોકો થાય એ લોકો કોઈ ગયા ખેતરમાં એ ચલો ઘેર જઈને ચાલ डांस कर रहा था भाई जोरदार हाँ एक बाजू डोलो गाड़ी पप्पा हाँ गेर भेगा करे છે ભાઈઓ બધા છે ફળિયામાં મોડેવરી છે તો ઘેર તો તે માલશે ઇસ્કારો છે ઘેર તો બરોબરનો માર મમ્મી જો તૈયાર છે મેં જીમું પણ ચાલુ છે લકી હેલો ગાઈસ બધા ભાઈઓ હતા પોતપોતાના ઘેર જતા રહ્યા ભાઈ ભેગા કર્યા હતા વાત કરી એમ કે કાલે 12 વાગે બપોરે બહુ મનાવવાના છે તો જમવા બનાવવાનું 12 વાગે ચાલુ કરશે લાડવાને એવું બનાવવાનું છે તેમ કે આવજો બનાવવા માટે તો હવે જઈએ ઊંઘવા માટે પણ હજુ ઘરમાં તો બધે બે હસી મેદી મુકાય છે બધી વાતચીત ચાલે છે ભક્તો તો એકલા બેઠા છે ખાલી બસ જ્યાં હા બે રમી ગેમ શરીરનું કોકદાર તકલીફ હોય તો ના ખાવું હોય તો ના ખાતા બાકી ભક્તિ માટે આવા અપ્પા ફપ્પા ના કરતા બધા નકર ગપ્પાસ છે બધું કેમ તો મંગળવાર કહું ફોરવા કરે છે ભગવાને ખાવા લ્યો તો ખાકર નકા આવતી વખત બી હાવ બી ખાઈ રાખશે તને